પાઇપિંગ કેવી રીતના બનાવી. એસકે ક્રિએશન ગોંડલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. દોરીવાળી પાઇપિંગ સાદી રીતે કેવી રીતના બનાવી એ બધાના મનમાં એકનો એક પ્રશ્ન હોય છે. તો સાદી પાઇપિંગ દોરીવાળી પાઇપિંગ બનાવવા માટે આપણે એક ઇંચથી સેજ ઓછું કાપડ લેશું. બરાબર છે. હવે આ પટ્ટીને આપણે એક બાજુ વાળી દેશું. બરોબર છે. એક બાજુ આ પટ્ટીને વાળી દેશું. બરોબર. પટ્ટી વળાઈ જાય પછી હવે આપણે ડાયરેક્ટ બ્લાઉઝમાં જ્યાં આપણે પાઇપિંગ મૂકવાની છે ત્યાં, બરોબર છે. આ મેં મારે જે વિડીયો ઉતાર્યો હતો એ અડધો કટ થઈ ગયો હતો, એટલે સેમ્પલ માટે બનાવ્યું છે. જો અહીંયા ચાપ સિલાઈ આપણે મારવાની છે. ચાપ સિલાઈ અડધો ઇંચ નથી રાખવાની, ચાપ સિલાઈ મારવાની છે. આ દોરીવાળી જ પાઇપિંગ છે. જો સિલાઈ એકદમ આપણે ઝીણી રાખશું. ખાસ યાદ રાખવાનું છે, સિલાઈ આપણે ઝીણી રાખશું. જરાય કાપડ ખેંચાયા વગર દોરીવાળી પાઇપિંગ મૂકીએ ત્યારે કાપડ ઉપરનું પાઇપિંગનું પણ ન ખેંચાવું જોઈએ અને નીચેનું પણ ન ખેંચાવું જોઈએ. મારે વિડીયો ડિલીટ થઈ ગયો હતો એટલા માટે આ સેમ્પલમાં હું બનાવું છું. બરોબર છે. મેં એડિટ કરવામાં મારે ડિલીટ થઈ ગયો હતો. જો ચાપ સિલાઈ મારવાની છે, ખેંચા વગર, જરાક પણ ખેંચાવું ન જોઈએ. બરાબર છે. આવી રીતના આપણે આખાઈમાં જ્યાં રાઉન્ડ શેપ આવતો હોય ત્યાં ફૂટ ઊંચું કરતું જવાનું, એટલે સરસ ફિનિશિંગ વાળું થઈ જાય. બરોબર છે. હવે કટ મારી દેશું. આખાઈમાં ગળામાં આપણે કટ મારી દેશું. બરોબર છે. પછી નખ મારીને ઘસી દેશું, એટલે સરસ ફિનિશિંગ વાળી પાઇપિંગ થાય છે. આવી રીતના નખ મારી દેશું એટલે પાઇપિંગ સરસ ફિનિશિંગ વાળી થાય. બરોબર છે. હવે દોરીનું શું કરવાનું છે, આમાં તમારે ચાપ બદલાવાની પણ જરૂર નહીં પડે. બરોબર છે. જો દોરી અહીંયા જે આપણે પાઇપિંગનું કાપડ મૂક્યું છે ત્યાં ઈ સાઈડ ઉપર રાખી બસ દોરીને ખાલી આમ કવર કરી દેવાની છે. બરોબર. હવે ક્યાં સિલાઈ કરશું? અહીંયા નહીં, આઘી. બરોબર. અડધો ઇંચ થી થોડીક ઓછી આઘી સિલાઈ કરશું. બરોબર છે. જો આ મેઇન કાપડનો મેં વિડીયો ઉતાર્યો હતો આ બ્લાઉઝમાં, પણ છે ને મારે વિડીયો ડિલીટ થઈ ગયો. કાંઈ વાંધો નહીં. જો આવી રીતના ઉપર સરખું કરતું જવાનું અને સાઈડમાં અડધા ઇંચ જેટલી સાઈડમાં આપણે સિલાઈ મારતા જશું. બરોબર. સેમ બધાયમાં જ્યાં રાઉન્ડનો શેપ આવે ત્યાં આપણે ધીમે ધીમે કરશું, ઉતાવળ નહીં કરવાની, પાઇપિંગ કરવાના. જે શેપ આવે એ જ શેપમાં આપણે પાઇપિંગની દોરી રાખતા જશું અને ઉપરની સાઈડ પાઇપિંગની દોરી આવશે અને સાઈડમાં સિલાઈ કરતા જશું. સેમ આ જ પ્રોસેસથી તમારે બધામાં તમે કરી શકો. બરોબર છે. પાઇપિંગને આમ સરખી કરતી જવાની અને સિલાઈ મારતું જવાનું. જ્યાં જ્યાં રાઉન્ડ શેપ આવે ત્યાં સરખું કરવાનું આપણા હાથ વડે. બરોબર. હળવા હાથે પાછળથી સેજ અમથું ખેંચે ને એટલે સરસ થઈ જાય. નીચેના કાપડમાં જો કેટલું સરસ થાય છે ફિનિશિંગ વાળું. નીચેના કાપડમાં કોઈ જાતની કટ મારવાની આમાં હવે જરૂર નથી. બરોબર છે. અને આમાં ફૂટ પણ બદલાવવાની જરૂર નથી. આપણે આમ કેઝ્યુઅલી જોઈ તો દોરીવાળી પાઇપિંગ કરીએ તો આપણે ફૂટ પણ બદલાવવું જરૂરી હોય છે. આમાં ફૂટ બદલાવવું પણ જરૂરી નથી. જો સેમ આ જ પ્રોસેસથી તમે ટ્રાય કરજો. મારી યુટ્યુબ ચેનલને જો તમને મારા વિડીયો ગમે છે, યુટ્યુબમાં પણ ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં સારો એવો સપોર્ટ છે. યુટ્યુબમાં પણ હું બને ત્યાં સુધી ધીમે બોલું અને તમને સમજાય એવી રીતના વિડીયો મૂકવાની ટ્રાય કરું છું. જો તમને ગમે તો વિડીયોને લાઈક કરો, જે શીખતા હોય એને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો સબસ્ક્રાઈબ કરેલી હશે ચેનલ તો તમને જલ્દીથી મળી જશે. બરોબર છે. જો આવી જ રીતના કેટલી સરસ ફિનિશિંગ વાળી પાઇપિંગ થાય છે તો તમે પણ આ રીતના ટ્રાય કરજો. બરોબર છે. આપણું કન્ટેન્ટ બધા ગુજરાતીમાં, પ્રોપર ગુજરાતીમાં જ રહેશે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કહી શકો છો કે દીદી અહીંયા હજી નથી સમજાતું, તો હું સમજાવી દઈશ. કમેન્ટમાં પણ પૂછી શકો છો. મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં એસકે ક્રિએશન ગોંડલ છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. તમને મારી આ પાઇપિંગની રીત સમજાઈ ગઈ હશે મને આશા છે. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ કાજલ સાકરિયાને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.